પનીર ટીકા મસાલા શાક બનાવીએ આપણે। 2 મસાલાના પેકેટ લીધા છે, 200-200 ગ્રામના પનીર લીધા છે, ધાણા ભાજી અને મરચાંની પેસ્ટ, મરચાં, ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, પનીરના કટકા કરી લીધા, થોડુંક પનીર ગ્રેવી કરી લીધી। આપણે તેલ મૂકીને રાઈ એમાં મૂકી, થોડુંક રાઈ જીરું, થોડીક હિંગ નાખશું। જ્યાં સુધી આપણી રાઈ અને જીરું થોડું આવી જાય પછી હિંગ નાખશું। રાઈ જીરું આવી ગયું છે, હવે આપણે એમાં નાખશું તમાલપત્ર, પછી નાખશું ડુંગળી, ડુંગળીને થોડીક ચડવા દેશું, સેજ લાલ થવા દેશું એટલે આપણી ડુંગળી એકદમ ચડી જાય। આપણે થોડી થોડી વારમાં ચમચો હલાવતા રહેશું, એટલે નીચે ડુંગળી બેસે નહીં। પછી એમાં ટમેટું નાખશું, ગ્રેવી કરી લીધું એકદમ, મરચું નાખશું, આખા આપણે મરચાંના કટકા કરી લીધા છે, ધાણા ભાજી અને મરચાંની પેસ્ટ કરી લીધી છે, એકદમ એને મિક્સ કરી લેશું। એકદમ મિક્સ થઈ જાય, આપણે તેલ છૂટવા માંડે પછી આપણે બધા મસાલા નાખશું, હળદર નાખશું, સ્વાદ મુજબ આપણે રીતે નાખશું, થોડુંક ધાણા જીરું, થોડુંક મીઠું, સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું, થોડું ચડવા દઈએ, થોડીક ચટણી, કોરી ચટણી, જે આપણે સ્વાદ મુજબ જેવું તીખું ખાતા હોય થોડુંક વધારે નાખવાનું, મોળું ખાતા હોય થોડું ઓછું નાખવાનું। આપણું ટમેટું બધું ચડી ગયું છે, મસાલો ને એ બધું ચડવા આવ્યું છે, થોડુંક આપણે ધાણા જીરું નાખશું, એકદમ ચડવા દેશું જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી। આપણે 2 પનીરના મસાલા લીધા હતા, એ મસાલાને આપણે મિક્સ કરી દઈશું, મસાલો નાખતા જશું, થોડું પાણી નાખશું એટલે મસાલો ચડી જાય એકદમ। પછી આપણે એમાં મસાલો નાખીએ, આપણે મસાલો નાખી દીધો, જે આપણે પાણી નાખીને મેલ્ટ કર્યો હતો એકદમ, પછી એને સરખી રીતે મિક્સ કરી લેશું। આપણો મસાલો ચડી જાય એકદમ પછી પનીરના ટુકડા નાખી દઈએ, ટુકડાને એકદમ મિક્સ કરી લેશું। થોડી વાર રહીને પછી આપણે ખમણી નાખી હતી પનીર એ નાખશું। આ આપણે પનીર એકદમ ચડી ગયું છે, પનીરના ટુકડા, હવે આપણે પનીર ખમણેલું છે એ ઉપરથી નાખશું। મિક્સ કરી લઈએ પનીર ખમણેલું, પહેલાં ટુકડા ચડી જવા દેવાના, પછી આપણે પનીરના ખમણેલું છે એ નાખવાનું। દૂધ લીધું છે આપણે 2 કપ જેટલું દૂધ લેશું, તમે મલાઈ પણ નાખી શકો, દહીં પણ નાખી શકો, જે ખાતા હોય એ નાખી શકો છો। દૂધને આપણે જે ગ્રેવી કરી હતી એ બધી એકદમ ચડવા દેશું, એકદમ મિક્સ કરી લેશું।
એટલે આપણે ઉકળી જાય, થોડુંક આવી જાય, તેલ છૂટી જાય ને એટલે આપણે તો થઈ ગયું છે આપણું પનીર ટીકા મસાલા તૈયાર.